નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નજીકના સમયમાં તમારી દ્વિતીય પરીક્ષા લેવાની છે, તો સંસ્કૃત વિષયમાંથી આપણે મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચનનું જે પેપર છે કે જે તમારી એક્ઝામમાં ખૂબ ઉપયોગી બને, તો એ ટાઈપનું આખું પેપર છે। ખાસ દરેક વિદ્યાર્થીઓએ ઘરે બેસી વ્યવસ્થિત સોલ્યુશન કરી લેવાનું છે આખા પેપરનું, બરાબર। તો આપણે આખું પેપર છે ખાલી સ્ક્રોલ ડાઉન કરી દઈએ છીએ, બરાબર। એટલે જેથી કરી દરેક વિદ્યાર્થીને પ્રશ્નોની ખબર પડે કે આવા કાંઈક પ્રશ્નો છે એક્ઝામમાં પૂછાતા હોય છે। તો ખાસ એ બધા ક્વેશ્ચન એક વખત જોઈ લો, અને તમારી બુકલેટ હોય, તમારી પાસે ગાઈડ બુક હોય, જેમાંથી પણ તમે પ્રિપરેશન કરતા હો, તો વ્યવસ્થિત બધા ક્વેશ્ચન છે એક વખત પાકા કરી લેજો, બરાબર। મોસ્ટ ટાઈપી પેપર છે એટલે દરેક વિદ્યાર્થીને ખૂબ ઉપયોગી બનશે। તો એમાં તમને જેટલી પણ વસ્તુ પૂછેલી છે, જેમ કે પ્રથમ ક્વેશ્ચનમાં કઈ રીતનું છે, જો કે નીચે આપણે સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો, તો આ ટાઈપના ક્વેશ્ચન હશે। પછી સામાનાર્થી સંસ્કૃત શબ્દ શોધવાનું કીધું હશે। એવી રીતના અલગ અલગ ગ્રામર ટોપિક છે, એ બધી વસ્તુ છે આમાં કવરઅપ કરેલી છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવી છે। તો દરેક મિત્રએ આ પેપર છે વ્યવસ્થિત સોલ્વ કરી લેવાનું છે, એમને જવા દેવાનું નથી, પણ તમારી બુકલેટમાંથી શોધી અને બધી વસ્તુ છે તમારે આમાંથી લખવાની છે, બરાબર। લખી અને પાકી કરી લેજો એટલે ભૂલાશે પણ નહીં। કેવા ક્વેશ્ચન છે ખાસ જોઈ લેજો। હું તમને સ્ક્રોલ ડાઉન કરી દઉં છું, બરાબર, પેપર આખું સ્ક્રોલ કરી દઉં છું, જેથી કરી તમને ખૂબ ઉપયોગી બનશે। ખાસ કરીને સ્વાધ્યાય પોથીમાં જેટલા પણ તમારા આ પેપર્સ આપેલા છે બધા સારા ક્વેશ્ચન પૂછેલા છે, તો ખાસ એ ઘણા વિદ્યાર્થીઓ પાસે ન હોય તો એને પણ બેનિફિટ મળે, બરાબર। એટલે વિડીયો દ્વારા આપણે પેપર છે આખું સ્ક્રોલ ડાઉન કરી દઈએ, જેથી કરી એને ખૂબ ઉપયોગી બને। જે મિત્રો પાસે સ્વાધ્યાય પોથી હશે એને તો બધી વસ્તુ છે મળી જ જવાની છે, તો જેની પાસે નથી એ વિદ્યાર્થીઓને ખાસ આ પેપર છે એ મળી જાય, જેથી કરી એ તૈયારી પણ કરી શકે। તો ખાસ બધા ક્વેશ્ચન એક વખત નોટ ડાઉન કરી લેજો, અને તમારી બુકલેટ હોય કે તમે જેમાંથી પ્રિપરેશન કરતા હોય એમાં એક વખત ટીક આઉટ કરી દેજો અને બધા પાકા કરી લેજો, બરાબર। તો આ રીતનું કંઈક તમારું સંસ્કૃતનું પેપર હશે અને એમાં આવા બધા ક્વેશ્ચનો છે એ હોય છે। તો દરેક વિદ્યાર્થી મિત્રે સંસ્કૃત વિષયમાં ખાસ કરીને અનુવાદ કરવાના ક્વેશ્ચનને એ બધી વસ્તુ છે પૂછાતી હોય છે। પછી વ્યાકરણ વિભાગ છે એ પણ વ્યવસ્થિત પૂછાતો હોય છે। આપણું ગુજરાતી વિષયમાં કેવી રીતના હોય એ જ ટાઈપનું સંસ્કૃત વિષયમાં પણ તમને બેઠે બેઠું વ્યાકરણ, ક્વેશ્ચન્સ એ બધી વસ્તુ આવતી હોય છે। તો ખાસ તમારે પ્રિપરેશન કરી લેજો। સંસ્કૃતમાં શ્લોક ને બધી વસ્તુ એ પણ તમારે સાથે સાથે પાકી કરી લેવાની છે, બરાબર। જો લાસ્ટમાં જ તમને પૂછેલા છે દરિદ્ર, 23મો ક્વેશ્ચન જો દરિદ્રાય ધનમ ખાલી જગ્યા ચ ભોજનમ અથવા નાસ્તિ મેઘ સમ ધાન્ય સમ પ્રિયમ, તો આ ટાઈપના તમારા જે શ્લોક છે એ પણ તમારે પાકા કરી લેવાના છે। આ ઉપરાંત પણ જેટલા પણ શ્લોક હોય એ પણ તમારે પાકા કરી લેવાના છે, બરાબર। તો જ તમે સંસ્કૃત વિષયમાં સારામાં સારા માર્ક્સ છે કવરઅપ કરી શકશો। થોડો અટપટો વિષય લાગે, જેને વ્યવસ્થિત કરેલું તો સંસ્કૃતમાં થોડીક તકલીફ પડે, કારણ કે જનરલી આપણે ગુજરાતી, હિન્દી એ બધી વસ્તુ બોલતા હોય છે, સંસ્કૃત થોડુંક આપણે એટલું બધું અવોઇડ કરતા, એટલું બધું નથી પાકું કરતા, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય। તો આ પેપરના માધ્યમથી જોઈને એક બે વખત પ્રેક્ટિસ કરી લેશે ને તો દરેક ક્વેશ્ચનના જવાબ કેવી રીતના લખો એને માહિતી મળી જશે, બરાબર। તો આ ટાઈપનું પેપર છે તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલું છે, એમાંથી પણ તમે જોઈ શકો છો। જે મિત્રો પાસે નથી એ આ વિડીયોના માધ્યમથી પેપરનું એનાલિસિસ કરી અને તમારી બુકલેટ હોય, ગાઈડ બુક હોય, ગમે એમાંથી તમે વ્યવસ્થિત પ્રિપરેશન કરી લેજો, જેથી કરી તમને સારામાં સારા માર્ક્સ છે કવરઅપ દ્વિતીય પરીક્ષામાં થાય। તો બીજા તમારા કાંઈ સજેશન હોય, બીજા વિષય છે એના પણ આપણે વિડીયો વ્યવસ્થિત સમજૂતી સાથે મૂકી દીધા છે, તો એ પણ ખાસ જોઈ લેજો। તમારા ધોરણના બીજા ઘણા બધા વિષયોના વિડીયોઝ છે, તમારા જે ધોરણ વાઇઝ છે, સબ્જેક્ટ વાઇઝ છે, ચેપ્ટર વાઇઝ બધા વિડીયોઝ છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે। ખાસ પ્લે લિસ્ટમાં છે ધોરણ સિલેક્ટ કરી અને તમે ત્યાંથી પણ જોઈ શકશો। અને એ ઉપરાંત એક્ઝામ રિલેટેડ પેપર્સ છે, મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન છે એ પણ આપણે મૂકતા હોય છે। તો જેટલા પણ બાળકો છે આપણી સાથે હજી નથી જોડાયેલા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ પણ વિડીયોઝ મૂકવામાં આવે તો તમને સીધી નોટિફિકેશન મળી જાય। આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત।